અને આ સત્સંગની અંદર આવી રીતે એકબીજાને મહિમા સમજવું, એકબીજાને પગે લાગવું, એકબીજાની સેવા કરવી, સાજે માજે પૂછવું તો ખરું, વધારે નહીં. ઘરે જઈ આવું, કઈ જોઈ આવું, ખબર આવી, 2 મિનિટ પ્રાર્થના ધૂન કરીએ, આ ના થઈ શકે? આટલું થાય? આ તો કાંઈ નહીં યાર. એટલે જો આ જીણાભાઈ કેટલું બધું કર્યું, આટલા બધા. બસ સગી બે નથી પણ મોડું જોવાનું બંધ કર્યું. ના, ભક્ત માટે મરી નથી, મારા માટે. ઓકે. એ જીણાભાઈને મહારાજે પૂછ્યું કે જ્યાં તમારા દીકરા માટે કંઈ ભલામણ કરવી છે ને? આપણે લઈને આવે છે ને, આપણે બાબાને બધાને લઈને આવે છે, બાપા અને અમેરિકા જવું છે, કંઈ આશીર્વાદ આપવા આવો તેમ કહે ને. તો મારા સામેથી પૂછે છે કાતા હઠીસી છે દરબાર, એને કંઈ ભલામણ કરવી છે તમારે? જીણા શું બોલે છે જોજો. જો આપણે આ લાઈનમાં આવા ભક્ત થવાનું છે, મહારાજ જીણા શું કહે છે? શ્રીજી મહારાજે જીણાભાઈ દેહ મૂક્યો થાય, શ્રીજી મહારાજે કહ્યું હઠીનું કાંઈ પૂછવું છે? એટલે છેલ્લી અવસ્થા હતી જીણાભાઈની. તો મહારાજે કહ્યું કે હઠી શીખ્યા તમારા દીકરા, કંઈ ભલામણ કરવી છે? તો જીણાભાઈ કહ્યું તમારો ભક્ત થશે તો તમે ખબર રાખશો, ને ભક્ત નહીં થાય તો કહીશ તો પણ ખબર નહીં રાખો. અને સાવ સાચી વાત છે. હા, અરે તમારા દીકરાને સત્સંગી બનાવો ભલામણ કરવા કરતા. મારે ના કહ્યું આપણા સગાવાલા બધાને સત્સંગી બનાવે તો કહેવું જ નહીં પડે, ભગવાન જાતે જ ખબર રાખશે. અને સત્સંગી નહીં હોય તો ગમેલી ભલામણ કરશો ને, હા 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 પણ કાંઈ કરશે નહીં, એવું છે. તો આપણે આ શીખવી, જીણાભાઈની જેમ આપણે શીખવું. તેમ હે સ્વામી, એમ યોગી આપા શું કહે છે? આ મેળામાં ગામમાં પ્રાર્થના ચાલે, તો એમાં જીણાભાઈની વાત કહીને યોગી આપા શાસ્ત્રી મહારાજને કહે છે, તેમ હે સ્વામી, અમે તમારા ભક્ત થઈશું તો તમે રાજી રહેશો, તારી જાહેરાત નહીં કરે તો રાજી નહીં થાવ. જો જાહેર એટલે આપણે કાંઈ કરતા જ નહીં, બેસી જઈએ. પણ મહારાજે કહ્યું એક સિનેમા જોઈ લેતા ભલામણ કરતો, હે જોઈ આવજે, હા ટોપ પિક્ચર છે, રહી જઈશ. લો કાકો થાય તમારો સિનેમા વાળો, તે મફત દેખાડી, પૈસા 50 રૂપિયા લઈને પછી દેખાડ્યું. હા, તો ભલામણ કરો છે. તો આ તમને આ વસ્તુ સારી લાગી હોય તો લોકોને કેમ ના કહી શકો? જાહેરાત કેમ ના કહી શકો? સ્વામી એ કહે છે, હે શાસ્ત્રી, અમે તમારી જાહેરાત નહીં કરીએ તમારા ભક્તની. હા, ભલે ના કરો, તારી મરજીની વાત છે, પણ એ ભક્તની ઉપા નહીં ભલે. હા, એટલું યાદ રાખવાનું. પસંદગી તમારી છે, ભગવાનની જાહેરાત કરો કે ના કરો તમારા ઉપર છે, પણ નહીં કરો તો ભક્તપણું નહીં કહેવાય. હા, આવો સંબંધ થયો તે શોકમાં ના રહીએ. ટાટા બિરલા ભાઈબંધ થયા ને પછી શોકમાં રહે, કેવું કહેવાય? ઘણા લોકો કેવું બોલે ખર, લોકો શું કહે ખર, આ દુનિયામાં કોઈ આપણો નથી, એક ભગવાન છે. જોઈએ ભગવાન છે તો બીજા જોઈએ છે. અત્યારે કોઈ બોલે કે આ હિન્દુસ્તાનમાં કોઈ આપણું એક ટાટા બિરલા છે, શું બાકી એવું બોલો? હિન્દુસ્તાનમાં એક ટાટા બિરલા તમારા આપે બીજા કોઈની જરૂર ખરી?
આ કેવું બોલે છે, સમજ્યા વગર કૂટે રાખે. હે ભગવાન, તમારા કોઈ આ દુનિયામાં નથી મારા. ના, તો બીજાની જરૂર જ ક્યાં છે? હા, જો આપણા સંતો ગાયું ને, રે સગપણ હરિવરનું સાચું, બીજું સર્વે સળભંગુર કાચું. બીજા અડધા જેટલા સંબંધ છે ને, બધા અંતે ખોટા પુરવાર થયા છે. હા, કોઈ સાચો સંબંધ નથી. અત્યારે 50 લગ્ન પ્રસંગમાં જઈ આવો ને, એકમાં ના જાઓ, જોઈ દો તમારે બધું ધોઈ જાય. 50 લગ્ન વગર કોઈ પૂછે જ નહીં, તમે મારા લગ્ન ના આયા, બસ હવે જો તારા લગ્ન પ્રસંગ આવે તો જોઈ લઈશું. આટલું લાગે જોઈ લો તો કેવું બધું હોય છે. એટલે કહેવાનું શું કે સગપણ હરિવરનું સાચું, આ સાચું છે, અંતે આ કામમાં આવશે. હા, ભલે કડવું કહેશે તમને, પણ હિતકારી આ છે. અને સગાવાલા મીઠું મીઠું બોલશે તો હા, બહુ આમ ગોળ લગાડીને મધ લગાડી બોલશે, પણ કોઈ કામના નહીં. હે, કોઈ કામના નહીં. ભાવનગરના એક ભગત હતા, પછી એક બીજા ભાઈએ કહ્યું કે મારે કંઈક પૈસાની જરૂર છે, આપણ માથું ભાગ, પૈસા શું ભાગે છે, આ માથું તારા માટે છે. એટલે ભાઈ અત્યારે માથાની જરૂર નથી, અત્યારે 5 રૂપિયાની જરૂર છે. માથું ભાગ 5 રૂપિયા, હું 5 રૂપિયા કહેલા. હા, માથાને શું કરવાનું? સાવ માથું બજારમાં નહીં વેચે, કચરા પીને નાખવું પડે, ભારે પડે. તો આવું બધું, એટલે સગાવાલા બધા છે ને, આવું બધું થાય. બધું ગોર બોર કહી દેશે, કંઈ ખરે ટાણે કોઈ કામમાં જ ના ખસી જ જાય તો એમ. હા, ખરેખર તો હવે તો અનુભવ બહુ કરીને આવ્યા છે, તો બધાને અનુભવ હશે, બધાને. અને તો અહીંયા હેત ના થાય, ત્યાં હેત થાય. એક ડોશીમાં હતા, એના છોકરા ધોકો બાદ કાઢી મૂક્યા. કારોબાર વંડી હતી ને, એક ગાડું જતું, તેમાં ઘાસનો પૂરો ખેંચ્યો ડોશીમાં, એટલે વંડી આમ પોતાના ઘરની અંદર નાખ્યું. તો કોઈએ કહ્યું કે આ ડોશી, આ છોકરા તમને કાઢી મૂક્યા તો આ ગમે એમ કે આપણા દીકરા છે ને, ધોકો મારી કાઢે તો દીકરા કે છે. આવું છે, ભગવાનના ભક્તો ના થાય. આ તો એ વાત સાચી હોય કે ના હોય, દ્રષ્ટાંત હોય.